વડોદરાના વાઘોડિયા તાલુકાના ખોયા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્મશાન અને રસ્તા વગર જીવવું મુશ્કેલ। વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પંચાયતની હદમાં આવેલું ખોયા ગામ હાલમાં ગંભીર પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ચર્ચામાં આવ્યું છે। અંદાજિત 300થી 400ની વસ્તી ધરાવતા નાનકડા ગામનો એક શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગ્રામજનોની વર્ષો જૂની વેદના બહાર આવી। વાયરલ વિડીયોએ ખોલ્યા વિકાસના દાવાઓની પોલ। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા કર્યા છે। તપાસ દરમિયાન આ વિડીયો ખોયા ગામનો હોવાનું પુરવાર થયું હતું। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગામમાં લોકોને અંતિમ યાત્રા વખતે કેટલી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે। ખોયા ગામમાં મૃતકોની અંતિમ વિધિ માટે કોઈ ચોક્કસ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું નથી। સ્મશાન તરફ જવા માટેનો કોઈ પાકો રસ્તો કે કાચો રસ્તો અસ્તિત્વમાં નથી। હાલની ચોમાસાની મોસમમાં પરિસ્થિતિ વધુ દયનીય બની છે। ચોમાસામાં ગામમાં મરણ પ્રસંગ સર્જાય ત્યારે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડે છે। ખેતરોમાં થઈને કાઢવી પડે છે સ્મશાન યાત્રા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે અંતિમ વિધિ માટે અન્ય વિસ્તારોમાં જવું પડે છે। રસ્તો ન હોવાના કારણે શોકાતુર પરિજનો અને ગ્રામજનોએ 1 કિલોમીટર સુધી કાદવ કીચડ અને ભરાયેલા પાણીની વચ્ચે પસાર થવું પડે છે। મજબૂર થઈને સ્મશાન યાત્રાને ખેતરોમાં છેડેથી કાઢવી પડે છે, જે ગ્રામજનો માટે અત્યંત પીડાદાયક છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ તેઓએ સ્મશાન જવા માટેના રસ્તા બાબતે અગાઉ અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરી છે, છતાંય કોઈ પણ સાંભળવા તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા। ખોયા ગામમાં ચોમાસામાં જવાનો, મોસમ જવાનો રસ્તો નહીં, ફુવારો નથી, તળાવ જવાનો। કોને રજૂઆત કરી ખરી? નથી કરી, આ તમને જ કહ્યું। એવું છે? હા, બીજાને કોઈને કીધું નથી, તમને જ કીધું। અરજી આપેલી છે। એવું છે? લેખિતમાં? હા, કોઈ સુવિધા નહીં કરવામાં, કોઈ સુવિધા નહીં। એટલે ના વર્ષો થઈ ગયા રાવપુરા અને ખોયામાં સ્મશાન જવા માટે કોઈ રસ્તો નહીં। અગાઉ અમે અરજી આપેલી હતી, પણ તો છતાં એનું કંઈ નિવારણ આવ્યું નથી। તો તાત્કાલિક કંઈ આનો રસ્તો કરવા માટે, સ્મશાન બનાવવા માટે જરા માગ છે અમારી। બસ। અગાઉ કોઈને રજૂઆત કરેલી? હા, રજૂઆત કરેલી છે, તલાટી સાહેબને લેખિત આપ્યું હતું। હા હા। તમારી શું માંગ છે? બસ અમારું આ બની જાય તો સારું। ગઈકાલે અમારે એવો બનાવ બન્યો, બે અમે ખેતરમાં અંદર લઈ ગયા, પણ અમારી મુસીબત બે પાર કરી અમે। શું નામ તમારું? વસાવા ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ। ખોયા ગામની અંદર 40-35 ઘર છે અને એની અંદર કાલે ગમે ત્યારે મોત થાય, મરણ થયું તો સ્મશાને લઈ જવું બહુ તકલીફ પડે છે। કિચડમાં લઈ જવું પડે છે અને હેરાનગતિ થવાય છે, પબ્લિક બહુ હેરાન થાય છે। અને એક બીજું કે સ્મશાન તો છે જ નથી, રસ્તાની કોઈ સુવિધા છે નથી, તકલીફમાં છે જ બધા। રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત બહુ જગ્યાએ કરી, પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર છે નથી। એવું છે? નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ।